તો નમસ્કાર મિત્રો હમણાં ગમન ફુવાજી એટલે કે આપણા ગમનભાઈ સાંથળ અને કીર્તિબેન પટેલનું કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. અત્યારનું છે કે આગળનું છે આપણને માહિતી નથી. લગભગ તો મને એવું લાગે છે કે જૂનું છે કોલ રેકોર્ડિંગ. આપણે રોલેક્સભાઈ આહિરના ઇન્સ્ટાગ્રામની અંદર આ પોસ્ટ કરેલ છે. એટલે આપણે વિડીયો બનાવે છે અને ચોખવટ પાડવા માટે, એટલે બધા લોકોને ખબર પડે કે આ એઆઈ ક્રિએટ છે કે પછી જૂનું છે કે અત્યારનું કોલ રેકોર્ડિંગ છે. જો તમને કદાચ જો થોડા ઘણી માહિતી હોય તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને હવે તમે કોલ રેકોર્ડિંગ સાંભળી લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. કરશો ખાલી આજનો દિવસ બંધ રાખશો. કાલે હું તમને એવું સમજ રાત્રે તમને રિંગ કરું, વોટ્સએપ કોલ કરું, તો હું તમને રૂમે જઈને ફેમિલી છે તો હું રૂમે જઈને શાંતિથી કોલ કરું. હું ખાલી ફરવા આવ્યો અને આજનો દિવસ મારું બંધ રાખજો. આજનો દિવસમાં એવું છે, મેં ટાઈમ મૂક્યો હોય ને ટાઈમ ને કોઈ દિવસ હું ઓલ્યો નથી કરતી, કેમ કે લોકો પછી મને એવું કે મેં કોઈ વસ્તુ માટે નથી કર્યો, મેં લોકોની આંખો ખોલવા માટે ઓનલી ફોર આ વસ્તુ કરું છું. હેલો, હા મને ખબર બરાબર. એટલે આમાં તમે સમજો બુવાજી, મારે કહેવાય ને સ્વાભિમાન ને મારા સન્માનની વાત છે, બરાબર. અને આને તો કેટલા લોકો સાથે ગદ્દારી કરી છે એડવર્ટાઇઝમાં ને કેમાં કેટલે બધા પાર્ટનરશિપોમાં તે, બરાબર. એને બધે માલિક જ બનવું છે. અમે લોકો જયારે કામ કરતા નથી અમારી કદર નથી કરી. તો મિત્રો કોલ રેકોર્ડિંગ તો તમે સાંભળી લીધું છે. એમાં કીર્તિબેન પટેલ એવું કહી રહ્યા છે કે જે આ ખજૂર છે તેણે કેટલા લોકોની જિંદગી બગાડી છે, એટલે કે કેટલી છોકરીઓની એણે જિંદગી બગાડી છે. એ મારે લોકોને બધાને જણાવવું છે. લોકોને ખબર પડે કે યાર જેને સપોર્ટ કરી રહ્યા છે એ વ્યક્તિ કેવો છે, બહારથી દેખાવ કેવો કરે છે અને અંદરથી એ વ્યક્તિ કેવો છે. અને કીર્તિબેન પટેલ એવું કહી રહ્યા છે કે હું આ બધું મારા માટે નથી કરતી, હું લોકોની આંખો ખોલવા માટે આ બધું જ કરું છું, જે પણ કરું છું. કેમ કે એ વ્યક્તિને આ બધા લોકો સપોર્ટ કરે છે, એટલે બધા લોકોને માહિતી મળવી જોઈએ કે એ વ્યક્તિ કેવો છે અને કેટલું એ બધું અંદર પેટી શું કામ કરી રહ્યો છે. અને હવે બધા લોકોને માહિતી તો મળી જ ગઈ છે, કેમ કે એક પછી એક ભાઈને કોલ રેકોર્ડિંગ વાયરલ થાય છે અને એ વ્યક્તિ જે ગાળો બોલે છે, અપશબ્દો બહુ જ બોલે છે. અમુક લોકો જે આ વિશે કંઈ પણ કહેતા નથી, એવા લોકોને પણ આ ટાર્ગેટ કરે છે. હમણાં એક કોલ રેકોર્ડિંગ બીજું પણ વાયરલ થયું હતું, જે ખજૂરભાઈના ભાઈનું. એ આપણા ભુવાજી એટલે કે ગમનભાઈ સાંથળ વિશે અપશબ્દો બોલી રહ્યો હતો, જે ગાળો અમુક તો બોલી રહ્યો હતો, જે આપણાથી બોલાય પણ ના એવી ગાળો એ વ્યક્તિ બોલી રહ્યો હતો. એ કોલ રેકોર્ડિંગ સાચું છે અથવા તો એ ક્રિએટ છે એ આપણને માહિતી નથી, પણ એ કોલ રેકોર્ડિંગમાં જે આપણે ભુવાજીને અપશબ્દો બોલી રહ્યો છે એ તો બધાને આપણે વિડીયો પોસ્ટ કરેલો જ છે, એમાં તમે જોઈ લીધો એટલે તમને માહિતી મળી જશે કે આપણે સાચું કહીએ છીએ કે ખોટું કહીએ છીએ. તો એ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.